નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈમાં પ્રગતિ પથ યાત્રા અંતર્ગત પૌરાણિક અને આસ્થાના કેન્દ્ર એવા માં ગઢ ભવાની માતાજીના મંદિરે સંધ્યા આરતીનું આયોજન થયું અને જેમાં માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા ધારાસભ્ય શૈલેષ મહેતાએ અને તેઓ ખાસ આ સંધ્યા આરતીમાં ઉપસ્થિત રહ્યા હતા। ખોડિયાર માતાજીના પણ આશીર્વાદ લીધા। ધારાસભ્ય શૈલેષ મહેતા, જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, નગરપાલિકાના સભ્યો, સંગઠનના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે। ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 4399 દિવસ આજે પૂરા કર્યા છે અને અત્યાર સુધીના ચૂંટાયેલા વડાપ્રધાનોમાં સૌથી વધુ દિવસ સતત વડાપ્રધાન તરીકે કામ કરવાનો એક રેકોર્ડ બનાવ્યો છે અને એના જ અનુલક્ષીને 12 વર્ષ જે કેન્દ્ર સરકારના પૂરા થયા છે। પ્રગતિ પથ હેઠળ અનેક કાર્યક્રમો સરકાર દ્વારા અને ભારતીય જનતા પક્ષ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે। આજના દિવસ વિશેષ હોય। આજે સાંજે 7 વાગે સમગ્ર દેશમાં વડાપ્રધાન મોદી સાહેબ માટે ભગવાનને પ્રાર્થના કરવાનો કે વડાપ્રધાનને વધુમાં વધુ આયુષ્ય આપે, સાથે સુંદર સ્વાસ્થ્ય આપે અને જે 2047નું એમણે વિકસિત ભારતનું સ્વપ્ન જોયું છે, સ્વપ્ન સાકાર કરવાની એમને શક્તિ આપે। એને માટે આજે ડભોઈ ખાતે ગઢ ભવાની માતાજીની મા આરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આરતી કરીને મા ગઢ ભવાની મા પાસે અમે પણ પ્રાર્થના કરી છે કે મોદી સાહેબનું સુંદર સ્વાસ્થ્ય રહે, એમનું આરોગ્ય સારું રહે, દીર્ઘાયુષ્ય મળે અને જે 2047માં વિકસિત ભારતનું એમણે સપન જોયું છે એ સપનું સાકાર કરવાની એમને તક મળે અને એવી શક્તિમાં ગઢ ભવાની મોદી સાહેબને આપે એવી પ્રાર્થના અહીંયાના તમામ ભારતીય જનતા પક્ષના આગેવાનો, કાર્યકરો, ચૂંટાયેલા પ્રતિનિધિઓએ આજે કરી છે અને હું ખાતરીપૂર્વક કહી શકું મા ગઢ ભવાની મોદી સાહેબ પર આશીર્વાદ વરસાવશે અને વિકસિત ભારતનું સપના 2047 પૂરું થશે।